વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત એસી મોટરનું સ્પીડ કંટ્રોલિંગ વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. એસી મોટરનું સ્પીડ કંટ્રોલિંગ. ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. ઇન્ડક્શન મોટરની મોટી ખામી એ છે કે એની સ્પીડનો કંટ્રોલ મુશ્કેલ છે. આમ છતાં કેટલીક રીતો પ્રચલિત છે. સ્ટેટર બાજુથી નિયંત્રણ. પ્રતિરોધક દ્વારા મોટરના વોલ્ટેજનું નિયંત્રણ કરીને ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરીને ને પોલમાં ફેરફાર કરીને. રોટર બાજુથી નિયંત્રણ. રોટરમાં પ્રતિરોધ જોડીને કાસ્કેડિંગ કંટ્રોલથી રોટરમાં વીજચાલક બળ દાખલ કરીને. પ્રતિરોધક દ્વારા મોટરના વોલ્ટેજનું નિયંત્રણ કરીને. આમાં સપ્લાય લાઇનની શ્રેણીમાં ચલ પ્રતિરોધક જોડવામાં આવે છે. આના લીધે પ્રતિરોધકમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, તેથી સ્ટેટરને ઓછા વોલ્ટેજ મળે છે. આથી મોટરની ચાલ ઘટે છે. આ રીત સરળ છે. ગેરફાયદા. પ્રતિરોધકમાં શક્તિનો વ્યય થાય છે. કાર્યદક્ષતા ઓછી છે. મોટરનો આઉટપુટ ઓછો થાય છે. વોલ્ટેજના ફેરફારના પ્રમાણમાં સ્પીડનો ફેરફાર ઓછો મળે છે. ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરીને. ચુંબકીય ક્ષેત્રની સિંક્રોનસ સ્પીડ ns બરાબર 120 f/p છે. એટલે કે જો મોટરને આપવામાં આવતા સપ્લાયની આવૃત્તિ બદલવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની સિંક્રોનસ સ્પીડ બદલાય છે અને તેથી રોટરની ચાલ બદલાય છે. આ માટે સપ્લાયની આવૃત્તિ બદલવાની હોવાથી જ્યારે માત્ર ઇન્ડક્શન મોટર જ સપ્લાય માટે લોડ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા ફ્રીક્વન્સી કન્વર્ટરનો ઉપયોગ કરીને આવૃત્તિ બદલવામાં આવે છે. આ રીતથી અમુક હદ સુધીની આવૃત્તિ બદલી શકાય છે. આ રીત મારફત સ્મૂથ કંટ્રોલ મળે છે. ખર્ચાળ છે. ચાલ નિયંત્રણનો ગાળો નિયંત્રિત છે. પોલમાં ફેરફાર કરીને. આ રીતમાં સ્ટેટર વાઇન્ડિંગના છેડામાં ફેરફાર કરીને પોલની સંખ્યા બદલીને મોટરની સિંક્રોનસ સ્પીડ અને પરિણામે રોટરની સ્પીડમાં ફેરફાર કરી શકાય છે. પરંતુ પોલની સંખ્યામાં ફેરફાર માત્ર 2 જ થાય છે. દાખલા તરીકે 4 કે 2, 8 કે 4, 12 કે 6. આમ માત્ર 2 જ ફિક્સ સ્પીડ મળી શકે છે. આકૃતિમાં 8 પોલ અને તેની સિંક્રોનસ સ્પીડ 750 RPM દર્શાવેલી છે. અહીંયા 8 પોલ છે. આ NS, NS, NS. ટોટલ પોલ 8. સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 750 RPM. જ્યારે આકૃતિ 2માં 4 પોલ સિંક્રોનસ 4 પોલ થાય છે. તેની સિંક્રોનસ સ્પીડ 1500 RPM થાય છે. એ 4 પોલ છે. આ NS, NS. આ રીતનો ઉપયોગ ટ્રેક્શન મોટર, એલિવેટર મોટર વગેરેમાં થાય છે. રોટરમાં પ્રતિરોધ જોડીને. આ રીત સ્લિપ રિંગ મોટર માટે વાપરી શકાય છે. આમાં રોટર પરિપથમાં ચલ પ્રતિરોધક જોડવામાં આવે છે. આને લીધે મોટરની ચાલનું નિયંત્રણ કરી શકાય છે. ચાલનું નિયંત્રણ સ્મૂથ છે. પ્રતિરોધકમાં શક્તિનો વ્યય થાય છે. કાર્યદક્ષતા ઓછી છે. ઉપયોગ મર્યાદિત છે. કાસ્કેડિંગ નિયંત્રણ કરીને. આ પ્રકારના નિયંત્રણમાં એક મુખ્ય પ્રકારની મોટર એ છે જે સ્લિપ રિંગ પ્રકારની હોય છે. આ મોટરની સાથે બીજી એક મોટર B જોડવામાં આવે છે. મોટર B સ્ક્વિરલ કેજ પ્રકારની છે.
તેના સ્ટેટરનો સપ્લાય મોટર એની સ્લિપ રિંગ મારફત લેવામાં આવે છે. આ મોટર એ છે અહીંયા અને મોટર બી છે. આ મોટર એની સ્લિપ રિંગ છે એ બી અને ધારો કે મોટર એના પીએ પોલ છે અને મોટર બીના પીબી પોલ છે અને પીએ ઇઝ નોટ ઇક્વલ ટુ પીબી. આમાં કુલ 4 વિવિધ સ્પીડ મળી શકે છે. એકલી એ મોટર ચલાવીએ તો સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 F/PA. એકલી બી મોટરને ચલાવીએ તો સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 F/PB. ને ક્યુમ્યુલેટિવ કાસ્કેડિંગ કરીને NS બરાબર 120 F/PA પ્લસ PB. ડિફરન્શિયલ કાસ્કેડિંગ કૌંસમાં મોટર બીના કોઈ પણ 2 છેડા બદલીને કરી શકાય છે. સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 F/PA માઇનસ PB. ધારો કે PA બરાબર 6 અને PB બરાબર 4 હોય તો 50 હર્ટ્ઝના સપ્લાય માટે અનુક્રમે 4 સિંક્રોનસ સ્પીડ 1000, 1500, 600 અને 3000 RPM મળશે અને મોટરની સ્પીડ તે પ્રમાણે મળશે. આ રીત થોડી ખર્ચાળ છે કારણ કે તેમાં 2 મોટરનો ઉપયોગ કરવો પડે છે. તેમ છતાં માત્ર 4 જ સ્પીડ મળે છે. હવે રોટરમાં વીજચાલક બળ દાખલ કરીને જો સ્લિપ રિંગ મોટરના રોટરમાં વીજચાલક બળ એવી રીતે દાખલ કરીએ કે રોટરના વીજચાલક બળનો વિરોધ કરે તો કુલ વીજચાલક બળ ઓછું થશે અને રોટરનો પ્રવાહ ઘટશે. આથી સ્પીડ ઘટશે. આનાથી વિરુદ્ધ જો દાખલ કરેલું વીજચાલક બળ રોટરના વીજચાલક બળને મદદ કરશે તો રોટરનો પ્રવાહ વધશે અને સ્પીડ વધશે. આમ રોટરમાં દાખલ કરેલા વીજચાલક બળના માન અને દિશામાં ફેરફાર કરવાથી મોટરની સ્પીડમાં ફેરફાર કરી શકાય છે. આમાં મૂળભૂત જરૂરિયાત એ છે કે દાખલ કરવામાં આવતું વીજચાલક બળ આવૃત્તિ અને રોટરના વીજચાલક બળની આવૃત્તિ સરખી હોવી જોઈએ. સર્બિયસની રીત અને ક્રેમરની રીત. સર્બિયસની રીત. આમાં મુખ્ય મોટર એના રોટરમાં ઉત્પન્ન થયેલી એનર્જીથી સ્લીપ એનર્જીથી રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર દ્વારા સર્બિયસ મશીન કોમ્યુટેટર મોટરને ફેરવવામાં આવે છે. અહીં આકૃતિમાં આ મોટર એ છે અને આ સર્બિયસ મશીન છે. તેમની જોડે કોમ્યુટેટર મોટર જોડેલી છે અને નીચે આ રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર છે જોડેલું છે અને સ્લિપ રિંગ મારફત એને જોડેલું છે. મુખ્ય મોટર એ અને સર્બિયસ મશીન બંને સાથે જોડેલ છે. રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજમાં ફેરફાર કરીને અથવા સર્બિયસ મશીનના કોમ્યુટેટર પરના બ્રશને ખસેડીને બદલવામાં આવે છે. આમાં ક્રેમરની રીત. આમાં રોટરી કન્વર્ટર દ્વારા ઓછી આવૃત્તિવાળા રોટર વીજચાલક બળનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. ડીસી મોટરને ચલાવવામાં આવે છે. મુખ્ય મોટર એ તથા ડીસી મોટરને સાથે જોડવામાં આવે છે. અહીંયા મોટરને આકૃતિમાં એસી સપ્લાય આપેલો છે. અહીંયા ડીસી મોટરની સ્લિપ રિંગ મારફતે રોટરી કન્વર્ટરને જોડેલું છે. આ ઉપરની સર્કિટમાં વેરિયેબલ અવરોધ છે. હવે ડીસી મોટરના ફિલ્ડ પ્રતિરોધક આરમાં ફેરફાર કરવાથી ડીસી મોટરનો ફ્લક્સ અને તેથી તેના પ્રતિ વીજચાલક બળમાં ફેરફાર થાય છે. આ ડીસી વીજચાલક બળને લીધે રોટરી કન્વર્ટરના એસી આઉટપુટ કૌંસમાં જે સ્લીપ આવૃત્તિ એ કૌંસમાં ફેરફાર થાય છે જે સ્લિપ રિંગ મોટરમાં દાખલ થાય છે. આથી સ્પીડમાં ફેરફાર થાય છે. થાઇરિસ્ટરનો ઉપયોગ કરીને ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે થાઇરિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે વિવિધ રીતો છે. મોટરના વોલ્ટેજનો કંટ્રોલ કરીને, ઇન્વર્ટરનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સીનો કંટ્રોલ કરીને,
ચોપર સર્કિટનો ઉપયોગ કરીને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. હવે મોટરના વોલ્ટેજનો કંટ્રોલ કરીને જો સ્ટેટર વાઇન્ડિંગને આપવામાં આવતા વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવે તો ઇન્ડક્શન મોટરની સ્પીડમાં ફેરફાર થાય છે. સ્ટેટર વાઇન્ડિંગને SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર મારફતે સપ્લાય આપવામાં આવે છે. આ SCRની રચના છે. આમાં 6 SCR છે: S1, S2, S3, S4, S5 અને S6 ને RYB જોડે, અને 3 ફેઝ AC સપ્લાય દ્વારા સ્ટેટરને સપ્લાય આપવામાં આવે છે. આ માટે 2 પ્રકારની સર્કિટ પ્રાપ્ય છે. SCRનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક લાઇનમાં 6 SCR બેક ટુ બેક રીતે જોડવામાં આવેલ. જ્યારે SCR S1 ફાયર થાય છે ત્યારે કરંટનું વહન એક દિશામાં થાય છે. જ્યારે SCR S2 ફાયર થાય છે ત્યારે કરંટ રિવર્સ થાય છે અને ફાયરિંગ એંગલમાં ફેરફાર થાય છે. આમ સ્ટેટર વોલ્ટેજમાં 0 થી કુલ વોલ્ટેજ સુધી ફેરફાર કરી શકાય છે. બીજી સર્કિટમાં SCR દરેક ફેઝ વાઇન્ડિંગને સિરીઝમાં જોડવામાં આવે છે. અહીંયા SCR છે દરેક ફેઝ, આ R ફેઝના સિરીઝમાં, પછી આ B ફેઝના સિરીઝમાં અને Y ફેઝના સિરીઝમાં, એવી રીતે 3 SCR સિરીઝમાં જોડેલ છે. પ્રથમ રીતમાં જોઈતા SCRનું રેટિંગ બીજી રીતમાં ઉપયોગ કરેલ SCRના રેટિંગ કરતાં વધારે હોવું જોઈએ. ફાયદાઓ: સરળ રીત છે, વિશ્વસનીય રીત છે, સ્પીડ કંટ્રોલની રેન્જ વધારે છે. ગેરફાયદાઓ: મોટરને મળતા વોલ્ટેજનું વેવફોર્મ નોન સાઇન્યુસોઇડલ બને છે. આથી હાર્મોનિક પેદા થાય છે. પરિણામે મોટર વાઇન્ડિંગનું હીટિંગ વધે છે. સ્પીડના વધારાની સાથે મોટરના કરંટમાં વધારો થાય છે. આથી હીટિંગ વધે છે. ખાસ કરીને જ્યારે ટોર્ક સ્પીડના સમપ્રમાણમાં હોય છે. જો ટોર્ક અચળ હોય તો કરંટમાં બહુ વધારો થતો નથી. ઉપયોગ: આ રીતનો ઉપયોગ માત્ર નાની અને મધ્યમ કેપેસિટીવાળી મોટર માટે થાય છે. ઇન્વર્ટરનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સીનો કંટ્રોલ કરીને ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 F/Pa છે. હવે મોટરના પોલ Pની સંખ્યા અચળ છે, માટે સિંક્રોનસ સ્પીડ ફ્રીક્વન્સી Fના સમપ્રમાણમાં છે. જો ફ્રીક્વન્સીના ફેરફાર કરવામાં આવે તો સિંક્રોનસ સ્પીડ અને તેની મોટરની એક્ચ્યુઅલ સ્પીડ Nમાં ફેરફાર થાય છે. ઇન્વર્ટરનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવે છે. હવે ઇન્ડક્શન મોટર ચોક્કસ ફ્લક્સ ડેન્સિટી માટે ડિઝાઇન કરવામાં આવે છે અને ટોર્ક ફ્લક્સના સમપ્રમાણમાં છે. હવે સમચલન ફ્લક્સ F. આથી જો ફ્લક્સની કિંમત અચળ રાખવી હોય તો E/Fનો ગુણોત્તર સરળ રાખવો જોઈએ. આથી જો ફ્રીક્વન્સી ઘટાડવામાં આવે તો ઇન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજમાં પણ ઘટાડો કરવો જોઈએ, જેથી E/Fનો ગુણોત્તર અચળ રહે. આ ફિગર દર્શાવી છે અહીંયા. આ કન્વર્ટર છે RYB, આ કન્વર્ટર સર્કિટ છે, આ ફિલ્ટર સર્કિટ છે. આ કન્વર્ટર દ્વારા જે સિગ્નલ મળે છે એને ફિલ્ટર દ્વારા સ્મૂથ કરવામાં આવે છે અને નીચે આ ફ્રીક્વન્સી કંટ્રોલ દ્વારા સ્મૂથ કંટ્રોલ મળે છે. આ ફેઝ કંટ્રોલ ગેટ સિગ્નલ નીચેથી કન્વર્ટરને આપવામાં આવે છે. આ ફિલ્ટર સર્કિટ છે LC, એને લઈને સિગ્નલ સ્મૂથ બનાવવામાં આવે છે અને આ ઇન્વર્ટર જોડેલ છે અને ફ્રીક્વન્સીને. હવે SCR S1 થી S6ની મદદથી 3 ફેઝ AC સપ્લાયનું DC સપ્લાયમાં રૂપાંતર કરવામાં આવે છે.
ઇન્ડક્ટર એલ અને વી કેપેસિટર સીના ઉપયોગ કરીને ફિલ્ટર તરીકે કરવામાં આવે છે. એસસીઆરની ફાયરિંગ સર્કિટ દર્શાવવામાં આવી નથી. ફ્રીક્વન્સી કંટ્રોલ યુનિટમાં એક કંટ્રોલ યુનિટ હોય છે. તેને રેફરન્સ સિગ્નલ આપવામાં આવે છે અને તેના આઉટપુટ વડે એસસીઆરના ફાયરિંગમાં ફેરફાર કરવામાં આવે છે. આથી ઇન્વર્ટરની ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય છે. સાથે જ કન્વર્ટરના એસસીઆરના ફાયરિંગ એંગલમાં પણ ફેરફાર કરવામાં આવે છે. તેથી કન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થાય છે અને E/Fનો ગુણોત્તર અચળ રહે છે. આ ઇન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજનું વેવફોર્મ 6 સ્ટેપમાં દર્શાવેલ છે. આ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન અહીંયાથી વોલ્ટેજ વધે છે, આ સ્ક્વેર દરમિયાન વધે છે, ફરી ઘટે છે, પછી નેગેટિવમાં આવે છે, પછી ઘટે છે અને પછી મેક્સિમમ થાય ને ફરી. ફાયદાઓ: સ્પીડ કંટ્રોલની રેન્જ વધારે છે. સ્પીડ સિંક્રોનસ સ્પીડથી પણ વધારે રાખી શકાય છે. ગેરફાયદાઓ: આ રીત ખર્ચાળ છે. સપ્લાય કરંટમાં વધારો થાય છે. ચોપર સર્કિટનો ઉપયોગ કરીને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. 3 ફેઝ સ્લિપ રિંગ પ્રકારની ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપરનો ઉપયોગ થઈ શકે છે. જો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના રોટરના દરેક ફેઝમાં વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડવામાં આવે તો રેઝિસ્ટન્સની કિંમતમાં ફેરફાર કરી શકાય છે. જો રેઝિસ્ટન્સની કિંમતમાં વધારવામાં આવે તો સ્પીડમાં ઘટાડો થાય છે. ચોપર સર્કિટનો ઉપયોગ કરીને રેઝિસ્ટન્સની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. એસસીઆરનો ઉપયોગ સ્વિચ તરીકે કરવામાં આવેલ છે. યોગ્ય કિંમતના 2 પ્રતિરોધક R1 અને R2 જોડવામાં આવેલ છે. જ્યારે એસસીઆર ઓન કરવામાં આવે છે ત્યારે પ્રતિરોધ R2 શોર્ટ થાય છે અને માત્ર પ્રતિરોધ R રહે છે. જ્યારે એસસીઆર ઓફ રહે છે ત્યારે પ્રતિરોધ R2 શોર્ટ થતો નથી અને સર્કિટમાં પ્રતિરોધ R1 પ્લસ R2 રહે છે. આથી રોટર સર્કિટમાં કરંટમાં ફેરફાર થાય છે અને મોટરની સ્પીડમાં ફેરફાર થાય છે. આ રોટર સર્કિટ અહીંયા રેક્ટિફાયરમાં R1 રેઝિસ્ટન્સ જોડેલો છે અને R2 રેઝિસ્ટન્સ છે. આ એસસીઆર છે. આ એસી સપ્લાયમાં આવે છે RYB. આ સ્ટેટર છે. આ રોટરને સ્ટારમાં જોડેલ છે અને તેનાથી સ્લિપ રિંગ મારફત રેક્ટિફાયરને આ રેક્ટિફાયર સાથે આ આખી ચોપર સર્કિટ દર્શાવેલ છે. હવે અસરકારક પ્રતિરોધ R બરાબર R1 ટર્ન ઓન પ્લસ R1 પ્લસ R2 ટર્ન ઓફ અપોન છેદમાં T ઓન પ્લસ T ઓફ. ફાયદાઓ: સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળે છે. રિસ્પોન્સ ઝડપી છે. ઓછી સ્પીડ માટે પ્રતિરોધની કિંમત વધારે જોઈએ છે. આથી ઓછી સ્પીડ પર પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. ગેરફાયદા: આ રીતમાં એનર્જીનો વ્યય થાય છે. આભાર. વંદે ગુજરાત.